सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्तु अनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रतिबोधविदितं मतं प्रतिबोधविदितं मतम् अमृतत्वं हि विन्दते अमृतत्वं आत्मना विन्दते वीर्यं विन्दते वीर्यं विद्यया विन्दते मृतं विद्यया विन्दते मृतम्। तस्मात् प्रतिबोध अवभास प्रत्यगात्मतया यद्विदितं तद्ब्रह्म तदेव मतं ज्ञातं। तस्मात् ते कारण थी क्या कारण थी? यस्मात् तान अन्यान जड़ान अवभासयति तदन्याभास आत्मा। तो आत्मा विषय विशेष परमायु तत् अन्याभास है तत्ते जे પોતાની अन्य છે અનાત્મા છે બધા प्रतिबोध बोध के प्रत्यय ये बधाने जे प्रकाशित करे છે अभाषित करे છે तत् अन्य अभास है। एमनाथी अन्य होय ने एमने अन्य अभास करनारो आत्मा सर्व जड़ विलक्षण। ये अन्य केम कहेवामां आव्युं? बधा बोध कहो प्रत्यय कहो एने अवभाषित करे आत्मा ए अन्य है। कई रीते विलक्षण है। अवभाषित करनार आत्मा लक्षण एक प्रकारનું છે જે અવભાષિત થાય છે પ્રત્યય લક્ષણ જુદા પ્રકારનું છે। સર્વ જડ વિલક્ષણ બધા પ્રત્યયો કેવા છે? જડ છે અર્થાત અચેતન છે પરપ્રકાશ છે એનાથી વિલક્ષણ ચેતન છે સ્વયં પ્રકાશ છે અવગંતુમ શક્ય છે। બોલો એટલા બોધ જે સ્વયં અચેતન છે વિષય છે दृश्य છે પરપ્રકાશ છે પરિવર્તનશીલ છે વિકારી છે
એ દ્વાર બને છે એમના કરતા અત્યંત વિલક્ષણ. અનેક છે એકને જાણવાનું, અચેતન છે ચેતનને જાણવાનું. પ્રકાશ્ય છે પ્રકાશકને જાણવાનું દ્વાર બને છે. અવગંતુમ શક્ય છે. આ રીતે આત્મા સર્વજણ વિલક્ષણ તદ અભાષકત્વાત. તો આ પ્રકારે આત્મા જે છે એને અવગંતુમ શક્ય છે, એને જાણવો સંભવિત છે. કેવી રીતે? આત્મા સર્વજળ વિલક્ષણ. આત્મા સર્વજળ અચેતનથી વિલક્ષણ છે, વિપરીત લક્ષણ ધરાવનારો છે. તદ અભાષકત્વાત, કારણ કે બધાને પ્રકાશિત કરનાર છે. તો પ્રકાશક છે પ્રકાશ્ય કરતા અત્યંત વિલક્ષણ છે. અનાત્માને પ્રકાશિત કરનાર આત્મા અનાત્માથી પ્રત્યયોથી અત્યંત વિલક્ષણ છે. ઘટાદિ અભાષક ભાનુવત ઇત્યેવમ, જેમ ઘડો વગેરેને પ્રકાશિત કરનાર સૂર્ય બધાથી વિલક્ષણ છે. આ પરપ્રકાશ છે, સૂર્ય સ્વયં પ્રકાશ છે. આ ઘટપટ છેલ્લી પંક્તિ વાંચું છું, 14મી ફૂટનોટ 5 તો ઘડો ઘડા વગેરે જે પ્રકાશિત થાય છે અનેક છે. પરપ્રકાશ છે, સ્વપ્રકાશિત નથી. એ બધા પ્રકાશિત થનારા ઘટ વગેરે પદાર્થોથી વિલક્ષણ, અનેકને પ્રકાશિત કરનાર એક. જે પરપ્રકાશ છે, પ્રકાશ સ્વયં પ્રકાશ. આ પ્રકારે વિલક્ષણતાનું દૃષ્ટાંત આપવામાં આવ્યું. કોઈ કહે કે સૂર્ય ક્યાં સ્વયં પ્રકાશ છે? આ દૃષ્ટાંતમાં સ્વયં પ્રકાશ છે. સૂર્ય ને ઘડા દૃષ્ટાંતમાં ઘડો પરપ્રકાશ છે, સૂર્ય સ્વપ્રકાશ છે, સ્વપ્રકાશ છે. ઘડા અનેક છે, સૂરજ એક છે. આ પ્રકારે વિલક્ષણતા માટે દૃષ્ટાંત આપ્યું. તેવી રીતે આ બધા વિષયોને પ્રકાશિત કરનાર, આ બધા બોધને પ્રકાશિત કરનાર આત્મા વિલક્ષણ છે, એક છે, અદ્વિતીય છે, સ્વપ્રકાશ છે. તસ્માત પ્રતિબોધ અવભાસ પ્રત્યેગાત્મતયા યદ્વિદિતમ. એ રીતે ભાષ્યકાર કહે છે છેલ્લી પંક્તિમાં, તસ્માત તે કારણથી પ્રતિબોધ અવભાસ પ્રત્યેગાત્મતયા. પ્રતિબોધ અવભાસ, જે પ્રતિબોધ અવભાસ છે એના પ્રત્યેગાત્મ રૂપે. તો આનંદ કે પ્રતિબોધ અવભાસા ચિત્ત પ્રતિબિંબા. તો આ પ્રત્યેક બોધ છે એ કેવા છે? અભાષા, એટલે એમાં જે પ્રતિબિંબ છે. આ દરેક બોધ કેવા છે? જાણે કે અરીસા સમાન છે, જળ સમાન છે. એ પ્રત્યેગાત્મા ચૈતન્યને પ્રતિબિંબિત કરે છે, અવભાષિત કરે છે. તો પ્રતિબોધમ અવભાષા ચિત્ત પ્રતિબિંબા. આમ જે આપણે જોયું તો પ્રતિબિંબ જોઈએ છે, ડોલમાં સૂર્યનું પ્રતિબિંબ જોઈએ છે. તેષામ પ્રત્યેગાત્મતયા, તો એ બધાના પ્રત્યેગાત્મ રૂપે અવ્યભિચરિત સ્વરૂપેણ. એ પ્રતિબિંબ બધા વ્યભિચરિત છે. આ એનો અભાષક અવ્યભિચરિત સ્વરૂપ. બિંબસ્થાનીય, પેલા બધા પ્રતિબિંબ સ્થાનીય છે, આ આત્મા બિંબસ્થાનીય છે. એકેન રૂપેણ, એમ બોધનું રૂપ બદલાતું જાય તેવી રીતે બોધ અવભાસ પ્રતિબિંબ રૂપ પણ બદલાતું જાય, પરંતુ એકેન રૂપેણ બદલાયા વગરના રૂપથી યદ બ્રહ્મ વેદનમ, એ પ્રકારે બ્રહ્મનું જ્ઞાન જે થાય. આવી રીતે આ બોધ એમાં રહેલા અવભાસ દ્વારા, પ્રતિબિંબ દ્વારા બિંબસ્થાનીય કહે છે. બિંબ એક તો દૃષ્ટાંત છે. બિંબસ્થાનીય આત્માને જાણવાનું દ્વાર બને. એ રીતે જણાયેલો જે આત્મા છે કે બ્રહ્મ છે,
कि बिंब स्थानीय छे एक एन रूपेण स्वप्रकाश विलक्षण ए हूँ छू यद ब्रह्म वेदनम तत्सम्यक दर्शनम आ प्रकारे ब्रह्मनु वेदन छे ब्रह्मनु विज्ञान छे ए सम्यक दर्शनम ए सम्यक दर्शन छे यथार्थ ज्ञान छे विषय विज्ञानम सम्यक ज्ञानम न भवति ब्रह्मने विषयतया जाणवामां आवे तो ए यथार्थ ज्ञान नथी भाष्य करे तदेव सम्यक ज्ञानम यत् प्रत्यगात्म विज्ञानम न विषय विज्ञानम प्रत्यगात्मतया ब्रह्मने जाणવું એ જ સમ્યક જ્ઞાન છે વિષયતયા બ્રહ્મને જાણવું એ સમ્યક જ્ઞાન નથી કેમ આત્મત્વેન કારણ કે જેને જાણવાનું છે બ્રહ્મ આત્મા છે એ કેવી આશ્ચર્યની વાત છે ને અનાત્મા દ્વારા આત્માને જાણવાનો છે અનાત્માને પ્રકાશિત કરનાર રૂપે આત્માને પોતાને જાણવાનો છે આત્મત્વેન આત્મા હોવાને કારણે तो प्रतिबोध विदित मतम अमृतत्व ही विंदते आप कहो छो कि आ प्रकारे ब्रह्म ने जયારે જાણ્યું હોય ત્યારે એ બ્રહ્મનું સમ્યક જ્ઞાન છે પ્રત્યેગાત્મતયા જાણ્યું હોય તો એ બ્રહ્મનું સમ્યક જ્ઞાન છે નહીતર બીજી રીતે જાણ્યું હોય તો સમ્યક જ્ઞાન નથી કેમ અમૃતત્વ ही કારણ કે અમૃતત્વ વિંદતે બ્રહ્મને આ પ્રકારે પ્રત્યેગાત્મતયા જાણવાથી અમૃતત્વની પ્રાપ્તિ કરે છે મોક્ષની પ્રાપ્તિ કરે છે માટે સમ્યક જ્ઞાન છે મોક્ષ જે પરમ પુરુષાર્થ છે પરમ પુરુષાર્થ સિદ્ધ કરનાર હોવાના કારણે આ જ્ઞાન સમ્યક જ્ઞાન છે એટલે હેતુ વચનમ પ્રતિબોધ વિદિતમ જે કહ્યું ને કે બોધમ પ્રત્યેક બોધના સંદર્ભમાં બ્રહ્મને જાણવામાં આવ્યું હોય તો એ જ્ઞાન સમ્યક જ્ઞાન છે કારણ કે અમૃતત્વ વિંદતે એ જ્ઞાનથી અમૃતત્વ પ્રાપ્ત કરે છે વિપર્ય મૃત્યુ પ્રાપ્ત તો અમૃતત્વ એ જ પ્રાપ્ત થાય તો ક્યાં વિપર્ય બ્રહ્મને પ્રત્યેગાત્મતયાની વિષયત્વયા જાણવામાં આવે તો મૃત્યુની પ્રાપ્તિ કરાવે છે વિષયાત્મ વિજ્ઞાન ही मृत्यु प्रारभते इति भाष्यकार कहे कि विषय आत्मविज्ञान ही विषय आत्मा स्वरूप છે વિષય સ્વરૂપે જાણવામાં આવે બ્રહ્મને વિષય રૂપે જાણવામાં આવે તો મૃત્યુ પ્રારભતે મૃત્યુનો પ્રારંભ થાય છે विषयेषु बुद्ध्यादिषु आत्मविज्ञाने એટલે બુદ્ધિ વગેરે એટલે કહ્યું કે વિષય આત્મવિજ્ઞાન વિષયેષુ બુદ્ધિ વગેરે જે વિષય છે એમાં એ આત્મા છે એ પ્રકારનું વિજ્ઞાન હોય વિષયતયા અથવા બ્રહ્મ વિષય છે ઉપાસ્યતયા જ્ઞાને બ્રહ્મને વિષય છે એ પ્રકારે જાણવામાં આવે ઉપાસ્ય છે જાણવામાં આવે મૃત્યુ પ્રારભતે એટલે શું ભયમ એથી પ્રસિદ્ધમ તો ભય જન્મે છે કે ભય રહેલો જ હોય છે એ બહુ પ્રસિદ્ધ છે કેમ બુદ્ધ્યાદિ સંઘાતમ આત્માન મન્યમાનસ્ય ભયમિતિ પ્રસિદ્ધમ બુદ્ધિ વગેરે સંઘાત છે એ તો મર્ત્ય છે એને આત્મરૂપ માનવામાં આવે તો આત્મા હું મર્ત્ય છું એને મૃત્યુ માટે હંમેશા ભય હોય જ છે તેથી જ્ઞાન કેવું છે ભય જન્માવનારું છે મન્યમાનસ ઉપાસકસ્ય ચ કર્તૃત્વ ભ્રમ અથવા તો ક્યાં તો બુદ્ધિ વગેરે વિષય છે એના આત્મા માનવામાં આવે અથવા બ્રહ્મને વિષય રૂપે જાણવામાં આવે બંને અર્થ થાય વિષય આત્મવિજ્ઞાને જે ભાષ્યકારનું વચન છે વિષય આત્મવિજ્ઞાને એટલે વિષય બુદ્ધ્યાદિ વિષય છે આત્મા છે વિષય આત્મા એથી વિજ્ઞાને
વિષય આત્મા છે એ પ્રકારનું વિજ્ઞાન હોય. કયું વિષય? બુદ્ધિ વગેરે જે વિષય છે એ આત્મા છે એ પ્રકારનું જ્ઞાન હોય, અથવા વિષય આત્મવિજ્ઞાને બ્રહ્મ વિષય છે એ પ્રકારનું જ્ઞાન હોય. કોઈ વિષય બ્રહ્મ છે એ પ્રકારનું જ્ઞાન હોય કે બ્રહ્મ વિષય છે એ પ્રકારનું જ્ઞાન હોય. કોઈ વિષય બ્રહ્મ છે એટલે બુદ્ધિ વગેરે બ્રહ્મ છે. તો એ સર્વ અમર્ત્ય હોવાના કારણે પણ પોતે મર્ત્ય છે એ આ ખ્યાલથી મુક્ત ના થવાય. અથવા બ્રહ્મ વિષય છે, ઉપાસ્ય છે, હું ઉપાસક છું, તો ઉપાસક પણ ના જાય, કર્તૃત્વ ના જાય. કર્તૃત્વ ભ્રમ અનિવૃત્તે, કર્તૃત્વનો ભ્રમ જે છે એ નિવૃત્તિ ના થાય. તેથી મૃત્યુ પ્રારંભતે, ક્યાં તો ભય જન્મે અથવા કર્તૃત્વ રૂપી મર્યાદામાંથી મુક્ત ન થવાય. ઇતિ આત્મવિજ્ઞાનમ અમૃતત્વ નિમિત્તમિતિ યુક્તમ. એટલા માટે બ્રહ્મને આત્મતયા જાણવું એ જ અમૃતત્વની પ્રાપ્તિનું સાધન છે. માટે અમૃતત્વ હિ વિંદતે. કારણ કે બ્રહ્મને આત્મતયા જાણવાથી અમૃતત્વની પ્રાપ્તિ થાય છે. માટે એ સમ્યક જ્ઞાન છે, એ હેતુ વચન છે, એ યોગ્ય જ છે. એટલે પછી પ્રશ્ન કર્યો, આત્મજ્ઞાન કેમ અમૃતત્વ ઉત્પાદ્યતે? આપ કહો છો કે આ પ્રકારના જ્ઞાનથી અમૃતત્વને પ્રાપ્ત કરે છે, તો આત્મજ્ઞાન શું અમૃતત્વને ઉત્પન્ન કરે છે? અર્થાત અમૃતત્વ જે ન હતું એવું અમૃતત્વ ઉત્પન્ન થાય છે, એ રીતે આ સાધક કે મોક્ષ પ્રાપ્ત કરે છે? નહીં. કેમ? કથમ તરી? ત્યારે ભાઈ અમૃતત્વ વિંદતે પાછું કહે છે ને, તો કઈ રીતે અમૃતત્વને પ્રાપ્ત કરે છે? એટલે પછી કહે છે બીજી પંક્તિમાં કહે છે આત્મના વિંદતે. એટલો અંશ લીધો. આત્મના વિંદતે સ્વેનૈવ. આત્મના એટલે શું? સ્વેનૈવ નિત્યાત્મ સ્વભાવેન વિંદતે અમૃતત્વમ વિંદતે. અમૃતત્વમ આગળની પંક્તિમાંથી આવ્યું. પ્રતિબોધ વેદિતમ મતમ એક વાક્ય, અમૃતત્વ વિંદતે બીજું વાક્ય. તો અમૃતત્વ વિંદતે, અમૃતત્વ પ્રાપ્ત કરે છે કઈ રીતે? આત્મના વિંદતે, આત્મતયા પ્રાપ્ત કરે છે. ટૂંકમાં સ્વેનૈવ નિત્ય આત્મ સ્વભાવેન. આત્મના એટલે આત્મરૂપે પ્રાપ્ત કરે છે, આત્મા વડે પ્રાપ્ત કરે છે, આત્મરૂપે પ્રાપ્ત કરે છે. સ્વેનૈવ નિત્ય આત્મ સ્વભાવેન. સ્વાત જો ચોથી પાદનો સ્વાત્મ સ્વરૂપત્વેનૈવ અવસ્થિતમ અમૃતત્વ વિંદતે. પોતાના સ્વભાવ રૂપે રહેલું અમૃતત્વ છે ને એને જ પ્રાપ્ત કરે છે. અમૃતત્વ રહેલું જ છે. ક્યાં રહેલું? પોતાના સ્વભાવ રૂપે, પણ અજ્ઞાનને કારણે અપ્રાપ્ત હોય એ પ્રકારનો ભ્રમ હતો. તેથી અમૃતત્વ પ્રાપ્ત થતું નથી, અપ્રાપ્ત છે, હું મર્ત્ય છું. અમૃતત્વથી ભિન્ન, અમૃતત્વમાંથી ભિન્ન છે એ ભ્રમ દૂર થાય છે. સ્વાત્મરૂપતયા સ્વાભાવિક અમૃતત્વ વિદ્યા વિંદતે. આ રીતે સ્વાભાવિક પોતાના સ્વભાવ રૂપે જે અમૃતત્વ છે જ, તો જ્ઞાનથી કશું પ્રાપ્ત ના થાય. જ્ઞાનથી જે છે એ માત્ર પ્રકાશિત થાય ને. એટલે આત્મજ્ઞાનથી અમૃતત્વ પ્રકાશિત થાય છે. ક્યાં છે અમૃતત્વ? પોતાના સ્વભાવ રૂપે. અને તોય પણ ભાન નથી. આવું અજ્ઞાન આવું કરનારું છે. કેવી રીતે? આપણને ભ્રમમાં રાખીને. અમૃતત્વ પોતાનો સ્વભાવ છે તો એ ભ્રમમાં રાખે છે કે અમૃતત્વ બીજે છે. આ ભ્રમ દૂર થાય છે. ન તયા ઉત્પાદ્યમ. અમૃતત્વ છે એ વિદ્યાથી
ઉત્પાદ્ય નથી, વિદ્યાને ઉત્પન્ન કરતી નથી. અથવા આત્મના વિંદતે, પોતાની જાતે જ પ્રાપ્ત કરે છે, કશાન આલંબન પૂર્વકમ, કશી વસ્તુઓ પર આધાર રાખ્યા વગર પોતે પોતાની જાતે જ અમૃતત્વ પ્રાપ્ત કરે છે, કારણ કે રહેલું જ છે. આત્મનીવ આત્મના તુષ્ટ, પોતાનાથી જ પોતાનામાં સંતુષ્ટ છે. જેમ ભગવાન કહેતે એ સંતોષ માટે એને પોતાના સિવાય બીજા કશાની જરૂર નથી. સંતોષ માટે એને કશા પર આધારિત રહેવાનું નથી. તે રીતે અમૃતત્વની પ્રાપ્તિ માટે કોઈ આલંબનની આવશ્યકતા નથી. પોતે જ પોતાની જોડે જ અમૃતત્વ પ્રાપ્ત કરે છે, પોતે જ અમૃતત્વ સ્વરૂપ છે, એવું કહેવાય કે પ્રાપ્ત કરે. એટલે આલંબન કહ્યું એટલે પછી ટીકાકારે કહ્યું કિંચિત ઉપાસ્યતયા આલંબની કૃત્ય ઉપાસન સાધ્યતયા પણ કહેવાય. ટૂંકમાં એ અમૃતત્વ પ્રાપ્ત કરવા માટે એને કોઈ બીજા આલંબનની, બીજા કોઈ પ્રકારના આધારની જરૂર નથી એમ કહેવાય. અથવા કોઈ આધારને બ્રહ્મ માને આલંબન પર આરોપ કરીને બ્રહ્મને પ્રાપ્ત કરવું, એ રીતે અમૃતત્વ પ્રાપ્ત થતું નથી. એટલે હવે આપણે 67માં પાન પર છીએ અને આપણે ન આલંબન પૂર્વકમ ત્યાં સુધી જોયું. પહેલી પંક્તિ ભાષા. એટલે બીજી પંક્તિમાં આનંદગીરી પ્રશ્ન કરે છે, કથમ તરે વિંદતે ઇતિ પ્રયોગ ઇતિ, આત્મના વિંદતે, આત્મા વડે પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત કરે છે એમ કેમ કહો છો આપ? એની પ્રયોગ હતી આકાંક્ષામાં, આવી પ્રકારની આકાંક્ષા હોય કે વિંદતે એ પ્રકારે એવા ક્રિયાપદનો એવો લભતે પ્રાપ્ત કરે છે, એવા ક્રિયાપદનો પ્રયોગ કેમ થયો છે? તો ભાષ્ય કહે વિંદતે આત્મવિજ્ઞાન અપેક્ષમ. વિંદતે એવું કહેવાનું પરિણામ, વિંદતે પ્રાપ્ત કેવી રીતે? આત્મવિજ્ઞાન અપેક્ષમ. ટૂંકમાં એની પ્રાપ્તિ માટે આત્મજ્ઞાનની અપેક્ષા છે. આત્મજ્ઞાન ન હોય ત્યાં સુધી એ જાણે કે અપ્રાપ્ત છે, અને તેથી જાણે કે અપ્રાપ્ત હતું એ પ્રાપ્ત થયું. શાનાથી? આત્મજ્ઞાનથી. જાણે કે અપ્રાપ્ત દસમો પ્રાપ્ત થયો આત્મજ્ઞાનથી. એટલે જાણે કે પ્રાપ્ત થયો એટલે ઈવા વિંદતે ઈવા, એવું આપણા મનમાં માનવાનું, જાણે કે મેળવે છે. પણ એનો અનુભવ એવો જ છે, સાચે સાચ મેળવે નથી કે ખોવાઈ ગયું છે, અથવા હું અમૃતત્વ નથી, અને જો કોઈ અમૃતત્વ શું મળી ગયું એવી જાતનું જાણે ભાન, એવું એવી જાતનો ખ્યાલ થાય, ભાન જન્મે, અથવા તો એવી જાતનો ખ્યાલ જન્મે. એટલે જ આનંદ કહે છે આત્મવિજ્ઞાનેન મર્ત્યત્વ ભ્રમ નિવૃત્તિ અપેક્ષા. આત્મવિજ્ઞાન અપેક્ષમ. અમૃતત્વની પ્રાપ્તિ કેવી છે? આત્મવિજ્ઞાનની અપેક્ષા ધરાવનારી છે. એટલે શું? આત્મવિજ્ઞાનેન મર્ત્યત્વ ભ્રમ નિવૃત્તિ અપેક્ષા. આત્માના જ્ઞાનથી મર્ત્યત્વ, હું મર્ત્ય છું, એ પ્રકારનો ભ્રમ જે છે એ નિવૃત્ત થાય છે. તો આ પ્રકારે ભ્રમ નિવૃત્તિની અપેક્ષા છે. અમૃતત્વની પ્રાપ્તિ માટે મર્ત્યત્વનો જે ભ્રમ છે, બુદ્ધિ વગેરેને આત્મા માનવાને કારણે હું મર્ત્ય છું એ પ્રકારનો જે ભ્રમ મારા વિશે ધરાવું છું, એ ભ્રમની નિવૃત્તિની અપેક્ષા છે. એ ભ્રમ જ મને, હું મર્ત્ય છું એ ભ્રમ મને મારા અમૃતત્વ સ્વરૂપથી વંચિત રાખે છે. જેમ કે રજ્જુ સર્પના કિસ્સામાં આ સર્પ છે, ભ્રમ છે ને, એ જ મને રજ્જુના વાસ્તવિક જ્ઞાનથી વંચિત રાખે છે.
તો જ્યાં સુધી મારા મનમાં આ સર્પ છે, ભ્રમ છે, ત્યાં સુધી ભલે રજ્જુને જ જોઈ રહ્યો છું, એમાં રજ્જુત્વનું જ્ઞાન જન્મતું નથી. તો હું અનુભવ કરી રહ્યો છું આત્માને, અનુભવ રજ્જુનો જ થઈ રહ્યો છે, તેમ આત્મા જ અનુભવ થઈ રહ્યો છે, અમૃતત્વનો જ અનુભવ થઈ રહ્યો છે, પણ સાથે ભ્રમ છે. આ સર્પ છે, આ કિસ્સામાં ભ્રમ છે, હું મર્ત્ય છું. એટલે આ વેદાંત બહુ અત્યંત અદભુત વસ્તુ કહે છે આપણને કે જીવનમાં દુઃખનું કારણ કોઈ સાચું નથી, આ ભ્રમ બધા દુઃખનું કારણ છે. દુનિયામાં કોઈ આવું કહેનાર નથી. એટલે મર્ત્યત્વ ભ્રમ તો અથવા મર્ત્યો મૃતો ભવતી, આ કારણથી જે મર્ત્ય છે અમૃત બને. એટલે જે પોતાને મર્ત્ય માનનાર છે જોયો છે કે હું અમૃત છું, અમર છું, એવી અપેક્ષા છે. અર્થાત અમૃતત્વ આત્માનો સ્વભાવ હોવા છતાં પણ, નિત્ય પ્રાપ્ત હોવા છતાં પણ, નજીકમાં નજીક હોવા છતાં પણ, સતત અનુભવનો વિષય હોવા છતાં પણ અપ્રાપ્ત છે એ પ્રકારનો ભ્રમ છે. એટલા અજ્ઞાન બધું કહેવામાં આવ્યું. આ વસ્તુ હકીકત છે. તો કારણ સમજાવ એટલે અજ્ઞાન કયું? વેદાંત. કેવું જ્ઞાન? આવરણ અને વિક્ષેપ એ પ્રકારની શક્તિ ધરાવનાર જ્ઞાન, કોઈ સાદું અજ્ઞાન નહીં. જ્ઞાનના અભાવરૂપી અજ્ઞાન નહીં, પરંતુ અજ્ઞાન જે ભ્રમ જન્માવે છે, વિપરીત જ્ઞાન જન્માવે છે. અર્થાત માત્ર રજ્જુનો અભાવ નહીં, પરંતુ આ સર્પ છે ભ્રમ જન્માવનારું અજ્ઞાન. એટલે મર્ત્યત્વ ભ્રમ નિવૃત્તિ અપેક્ષા અમૃતત્વ ઉપચર્યતે. અમૃતત્વ માટે ત્રિપાદમાં અમૃતત્વ ઉપચર્યતે. ગૌણ અર્થમાં અમૃતત્વ તત્પ્રાપ્તિ વિંદતે ઇતિ ઉપચર્યતે. અહીંયા અમૃતત્વ ઉપચર્યતે વિંદતે ઇતિ ઉપચર્યતે. ટૂંકમાં તો પ્રશ્ન થયો ને કે આ વિંદતે એમ કેમ કહો છો? જળ્યું ના જળ્યું? બે આનંદગીરીની ત્રીજી પંક્તિ વાંચું છું. આત્મવિજ્ઞાનેન મર્ત્યત્વ ભ્રમ નિવૃત્તિ અપેક્ષા અમૃતત્વ ઉપચર્યતે ઇત્યર્થ. આત્મજ્ઞાનથી મારા વિષયના મર્ત્યત્વ, હું મર્ત્ય છું એ પ્રકારનો ભ્રમ છે, એ નિવૃત્તિની અપેક્ષા છે. આ અમૃતત્વનો અનુભવ કરવા માટે. એટલે વિંદતે અમૃતત્વ પ્રાપ્ત કરે છે એવું ઉપચારથી કહેવામાં આવે છે. અમૃતત્વ ઉપચર્ય એટલે પાદનંદને કહ્યું કે અમૃતત્વ પ્રાપ્તિ ઉપચર્યતે તત પ્રાપ્તિ, કે અમૃતત્વની પ્રાપ્તિ થાય છે એવું ઉપચારથી ગૌણ અર્થમાં કહેવામાં આવે છે, પણ મુખ્ય અર્થમાં નહીં. એટલે વિંદતે એ કેવું છે? ગૌણ અર્થમાં છે, મુખ્ય અર્થમાં નહીં. કેમ ભાઈ મુખ્ય અર્થમાં નહીં? ખરેખર તમે એક બાજુ ઉપનિષદ કહે છે અમૃતત્વ પ્રાપ્ત કરે, તમે કહો છો ભાઈ ગૌણ, આ આપણે કહીએ છીએ, વેદાંત કહે છે. એટલે કેવી રીતે ઉપનિષદના આ વાક્યો છે એનો તાત્પર્ય નિર્ણય થઈ રહ્યો છે ને, એનો વિચાર, વાક્ય વિચાર. તો વિંદતેનો મુખ્ય અર્થ લેવાને બદલે આપ ગૌણ અર્થ લઈ રહ્યા છો અને કહો છો કે ભાઈ ભ્રમ નિવૃત્તિની અપેક્ષાએ વિંદતે એ પ્રકારે ક્રિયાપદનો પ્રયોગ કરવામાં આવે છે. મુખ્ય શા માટે વિંદતે એટલે પ્રાપ્ત કરે, એ મુખ્ય અર્થમાં કેમ ના હોય? ખબર? તો આનંદ જગ્યાએ મુખ્ય અર્થે બાધમાં વિંદતે અર્થાત પ્રાપ્ત કરે છે, મુખ્ય અર્થમાં લો એટલે પ્રાપ્તિ, એવું તો મુખ્ય અર્થમાં લો તો બાદ કહે છે, એ અર્થનો બાદ કરનાર છે. એટલે કે જે હકીકત છે એને એના કરતા વિરુદ્ધ છે. મુખ્ય અર્થ લઈએ ને તો બાદ થાય, એટલે કે એ અર્થ બેસે નહીં. એટલે ભાષ્યકાર કહે છે યદિ
વિદ્યોત્પાદ્યમ અમૃતત્વમ સ્યાત. એટલે વિંદતે એને આપણે મુખ્ય અર્થમાં લઈએ એટલે આત્મના એટલે વિંદતે આત્મના આત્મજ્ઞાનથી અમૃતત્વ પ્રાપ્ત કરે એવું મુખ્ય અર્થમાં લઈએ તો શું થાય? અમૃતત્વમ હિ વિંદતે આગળ ઉપર કહેવામાં આવ્યું. પ્રતિબોધ વિદિતમ મતમ અમૃતત્વમ હિ વિંદતે. અમૃતત્વ પ્રાપ્ત કરે છે. કેવી રીતે? આત્મના આત્મજ્ઞાનથી. તો ચલો આત્મજ્ઞાનથી અપ્રાપ્ત અમૃતત્વને પ્રાપ્ત કરે છે એવું મુખ્ય અર્થ લઈએ કે વિંદતે એટલે પ્રાપ્ત કરે છે. તો પ્રાપ્તિ કોને મળે કહેવાય? અપ્રાપ્ત છે એને મળે પ્રાપ્તિ કહેવાય ને. એટલે મુખ્ય અર્થ લઈએ આપણે કહેવી આત્મજ્ઞાનથી અપ્રાપ્ત અમૃતત્વ પ્રાપ્ત કરે. તમે એવો અર્થ કેમ ના લઈ શકો? એવો અર્થ લઈએ તો શું થાય? યદી તો શું થયું? વિદ્યાથી અમૃતત્વ જે અપ્રાપ્ત એટલે અમૃતત્વ ઉત્પન્ન થયું. જે નહોતું એ અમૃતત્વ ઉત્પન્ન થયું. આત્મા કેવો હતો? મર્ત્ય હતો. આત્મજ્ઞાનથી કેવો બની ગયો? અમૃત બની ગયો. એટલે જ્ઞાનથી અમૃતત્વ ઉત્પન્ન થયું થયું ને. યદી વિદ્યોત્પાદ્યમ અમૃતત્વ. વિદ્યોત એટલે વિદ્યા ઉત્પાદ્યમ. અમૃતત્વ જો વિદ્યાથી ઉત્પાદ્ય થયું ઉત્પન્ન થયું હોય તો શું થાય? સ્યાત અનિત્યમ ભવેત. અમૃતત્વ સ્યાત અનિત્યમ ભવેત. યદી વિદ્યોત્પાદ્યમ અમૃતત્વ સ્યાત. જો અમૃતત્વ વિદ્યા વડે ઉત્પન્ન થયું હોય મુખ્ય અર્થમાં લઈએ તો એવું થાય ને. તો શું થાત? બાધ થઈ જાય. કેમ? વિપરીત અર્થ થાય. અનિત્યમ ભવેત. અમૃતત્વ અનિત્ય બની જાય. અમૃતત્વ કોને કહેવાય? મર્ત્યમાંથી મુક્તિ, મર્ત્યત્વની મુક્તિ. પણ જો અમૃતત્વનું ઉત્પન્ન થયેલું માન્યું તો કેવું બની જાય? મર્ત્ય બની. કેમ? કર્મ કાર્યવત. કોઈ પણ કર્મથી ઉત્પન્ન થયેલી વસ્તુ કેવી હોય? અનિત્ય હોય. કારણ કે જે વસ્તુ ઉત્પન્ન થાય કેવી હોય? વિનાશી હોય. તો અમૃતત્વ ઉત્પન્ન થાય તો કેવું હોય? વિનાશી હોય, મર્ત્ય હોય. આનું નામ બાધ. ઉલટો તમને એનું ઉલટું પરિણામ પ્રાપ્ત થાય. તમે વિંદતે એ ક્રિયાપદને મુખ્ય અર્થમાં લો તો બાદ શું થાય? એ અમૃતત્વ શબ્દનો જ બાદ થઈ જાય. અમૃતત્વથી તો નિત્ય એવી જાતનો અર્થ થાય. પણ એ ઉત્પન્ન થાય તો એ કેવું બની જાય? મર્ત્ય બની જાય. તો અમૃતત્વ મર્ત્ય બની જાય એવું થાય જો વિંદતને મુખ્ય અર્થમાં લો. એટલે ભાષ્યકાર કહે છે અતઃ ન વિદ્યોત્પાદ્યમ. તેથી અમૃતત્વ વિદ્યા ઉત્પાદ્યમ. વિદ્યા આપણે ઉત્પન્ન થતું નથી અને એમાં વિદ્યા કશું ઉત્પન્ન કરે જ નહીં. એટલે બે પ્રકારની વિદ્યા છે પાછી. એક વિદ્યા કેવી છે? કશું ઉત્પન્ન ના કરે, પ્રકાશિત કરે, જેને આપણે જ્ઞાન કહીએ. બીજી વિદ્યા ઉપાસના છે. એને પણ વિદ્યા કહેવામાં આવે છે. તો ઉપાસના એ કર્મ છે. કર્મ કાર્યવત. તો કર્મ હંમેશા જે એને ઉત્પાદ્યમ નથી એને ઉત્પન્ન કરવાનું હોય. આપ્યમ, ઉત્પાદ્યમ, સંસ્કાર્યમ, વિકાર્યમ. કર્મના 4 પ્રકારના પરિણામ હોઈ શકે. એટલે વિદ્યાનો અર્થ ઉપાસના કરવામાં આવે તો, પણ વિદ્યાનું જ્ઞાન કરવામાં આવે તો જ્ઞાન તો માત્ર પ્રકાશ સ્વરૂપ છે. એ કશું ઉત્પન્ન ના કરે, જે છે એને માત્ર પ્રકાશિત કરે. અતઃ ન વિદ્યોત્પાદ્યમ ન વિદ્યા ઉત્પાદ્યમ. મારા અમૃતત્વ છે વિદ્યાથી ઉત્પન્ન થયું ના હોવું જોઈએ. તો જ અમૃતત્વ કહેવાય, ને તો ના કહેવાય. પછી ભાષ્યકાર આગળ કહે છે યદી છે પછી આગળ આત્મના એવ અમૃતત્વ વિંદતે પ્રતિબોધ વિદિતમ મતમ. એક વાક્ય અમૃતત્વ વિંદ. કારણ કે અમૃતત્વ પ્રાપ્ત કર્યા જ્ઞાનથી. કેવી રીતે? આત્મના વિંદતે. બીજી પંક્તિમાં ન આલંબન પૂર્વકમ. બીજા કશી વસ્તુ પર આધાર રાખ્યા વગર પોતાનાથી જ પ્રાપ્ત કરે છે.
तो भाष्यकार કહે છે यदि च आत्मना एव अमृतत्वं विन्दते किं पुनः विद्या क्रियते इति उच्यते। आत्मना एव પોતાની જાતે જ જો અમૃતત્વને પ્રાપ્ત કરે છે એટલે આત્મના એટલે પહેલી પાદનો જ છે સ્વાભાવિક અમૃતત્વમ ઇત્યર્થ। જે સ્વાભાવિક છે પોતાનો સ્વભાવ જે છે જે હંમેશા રહેલું જે છે નિત્ય પ્રાપ્ત છે એવું અમૃતત્વને જ પ્રાપ્ત કરતો હોય તો વિદ્યામાં શું કરે છે? વિદ્યાએ શું કર્યું ભાઈ? જે છે એને જ પ્રાપ્ત કરતો હોવ મારો સ્વભાવ તો કેમ પુનઃ વિદ્યા ક્રિયતે, તો વિદ્યાનું શું કાર્ય છે, એનો શું રોલ છે, શું ભાગ ભજવે છે? ઇતિ એવો પ્રશ્ન હોય તો ઉચ્યતે એનો ઉત્તર આપવામાં આવે છે। ભાષ્યકાર કહે છે અનાત્મ વિજ્ઞાનમ નિવર્તયંતી સા તન્નિવૃત્ત્યા સ્વાભાવિકસ્ય અમૃતત્વસ્ય નિમિત્તમિતિ કલ્પ્યતે। ભાષ્યકાર શું કહે છે? અનાત્મ વિજ્ઞાનમ નિવર્તયંતી કોને માટે કહે છે? વિદ્યા માટે કહે છે। વિદ્યા કેવી છે? અનાત્મ વિજ્ઞાનમ નિવર્તયંતી સ્ત્રીલિંગ છે ને, અનાત્મ વિદ્યા છે, અનાત્મ વિજ્ઞાન છે। આત્મવિજ્ઞાન શું કરે છે? અનાત્મ વિજ્ઞાનનું નિવારણ કરે છે। એમ કરતી એટલા હારે વર્તમાન કૃદંત વાપરે નિવર્તન કરતી સા એ અવિદ્યા એ વિદ્યા તન્નિવૃત્ત્યા તો કે અનાત્મ વિજ્ઞાને નિવૃત્ત કરતી આ વિદ્યા તન્નિવૃત્ત્યા એ નિવૃત્તિથી એટલે અનાત્મ વિજ્ઞાની નિવૃત્તિ દ્વારા સ્વાભાવિકસ્ય અમૃતત્વસ્ય નિમિત્તમ એ દ્વારા અમૃતત્વ જે સ્વાભાવિક છે એના માટે વિદ્યા માત્ર નિમિત્ત બને છે, ઉત્પન્ન નથી કરતી। આમ તો સૂર્ય જે છે એ વાદળથી છવાઈ ગયો હોય માટે સૂર્યના પ્રકાશનો અનુભવ ન થતો હોય તો પવનની લહેર આવે શું કરે? વાદળ હટાવી દે। તો પવને સૂર્યનો પ્રકાશ ઉત્પન્ન કર્યો, પવને શું કર્યું? સૂર્યના પ્રકાશને ઢાંકી દેનાર વાદળને માત્ર દૂર કર્યું। એટલે એમ કહેવાય કે ભાઈ આ પવને સૂર્યનો પ્રકાશ, પવન સૂર્યનો પ્રકાશ લાવ્યો એમ કહેવાય। હવે લાવવું એ મુખ્ય તો ના કહેવાય પણ છતાં લાવ્યો જે નહોતો જાણે કે, એટલે તન્નિવૃત્ત્યા સ્વાભાવિકસ્ય અમૃતત્વસ્ય નિમિત્તમ આ વિદ્યા છે જે સ્વાભાવિક અમૃતત્વ છે એની પ્રાપ્તિમાં જાણે કે નિમિત્ત બને, નિમિત્ત જ બને છે, પ્રાપ્ત નથી કરાવતી, ઉત્પન્ન નથી કરાવતી। નિમિત્તમિતિ કલ્પ્યતે તો જો બી પાદ નોંધ કહે છે યતઃ વિદ્યા અજ્ઞાનમ નિવર્તયંતી શું થયું? અનાત્મ વિજ્ઞાનમ નિવર્તયંતી એટલે શું છે? અજ્ઞાનમ નિવર્તયંતી। આમ તો આનંદગીરી પણ કહે છે અહીં આગળ અનાત્મ વિજ્ઞાન શું વસ્તુ છે? કહે છે અનાત્મા વિજ્ઞાયતે યેન તદ અનાત્મ વિજ્ઞાનમ, આવો અર્થ કર્યો। શબ્દ અનાત્મ વિજ્ઞાનમ શું વળી? અનાત્મનું વિજ્ઞાન એટલે કે છે અનાત્મના અનાત્મા વિજ્ઞાયતે યેન તદ અનાત્મ વિજ્ઞાનમ। અનાત્મા જનળ વિજ્ઞાયતે જન વડે જણાય છે અનાત્મ વિજ્ઞાન કહ્યું એટલે શું? અનાદિ અનિર્વાચ્યમ આત્મજ્ઞાનમ, આત્માના જ્ઞાનને અનાત્મ જ્ઞાન કહેવામાં આવ્યું। એટલે કેવું છે ને? અનાદિ અનિર્વાચ્યમ આત્મજ્ઞાનમ, આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને એનું અજ્ઞાન વડે શું વસ્તુ છે? સૂર્યનું જ્ઞાન હોય, સૂર્ય પોતે જ પ્રકાશ સ્વરૂપ છે, એમાં અંધકાર હોય તો આત્માનું જ્ઞાન સ્વરૂપ છે ને, તો આત્માનું અજ્ઞાન, આત્માનું અજ્ઞાન કેવું હોઈ શકે? હોઈ શકે? અજ્ઞાન એટલે અંધકાર, જ્ઞાન એટલે પ્રકાશ। આત્મા પોતે કેવું છે?
જ્ઞાન જ સ્વરૂપ છે. તો અજ્ઞાન કેવી રીતે જ્ઞાનને ઢાંકી શકે? એ સાથે રહી જ કેમ શકે? જ્ઞાન જ સ્વરૂપ આત્મા અને એને ઢાંકવા અજ્ઞાન બે સાથે કેવી રહી શકે? રહી શકે? ના રહી શકે. ક્યારે રહી શકે? બેની સત્તા જુદી હોય તો રહી શકે. આત્મજ્ઞાન કેવું છે? પારમાર્થિક સત્તા છે. અજ્ઞાન કેવું છે? વ્યાવહારિક સત્તા છે. અને તેથી આત્મજ્ઞાન અજ્ઞાનને પણ પ્રકાશિત કરનારું છે. આત્મજ્ઞાન કેવું છે? અજ્ઞાનનો વિરોધી નથી. ત્યાં સૂરજ દ્રષ્ટાંત ના ચાલે. સૂરજ પ્રકાશ સ્વરૂપ છે. કેવો પ્રકાશ છે? અંધકારનો વિરોધી. પણ આત્મા જ્ઞાન સ્વરૂપ કેવું છે? અજ્ઞાનનો વિરોધી નથી, અજ્ઞાનનો પ્રકાશક છે. કારણ કે અજ્ઞાન તો મિથ્યા છે, વ્યાવહારિક સત્તા ધરાવનારો છે. આત્મા સત્ય છે. આ સત્ય છે અને મિથ્યાનો વિરોધી નથી. એટલા માટે આ બધા ભલભલા લોકો ચક્કર ખાઈ આ વિદ્યાની અંદર બધા આ તકલીફ થાય છે ને કે આ તો બે વિરુદ્ધ વસ્તુ થઈ. બે સાથે કેમ રહી શકે? તો રજ્જુનો સર્પ સાથે કેમ? અયમ સર્પ, અયમ તો રજ્જુનો અંશ છે. એ સર્પ કેમ રહે? કારણ કે પેલો એક સત્ય છે, બીજું મિથ્યા છે. સત્ય મિથ્યાનો વિરોધી નથી. એ તો તકલીફ છે ને. આ આત્મા અમૃત તત્વ પ્રકાશ છે એટલે બોલને કશું કહેતો હોય ને એનો વિરોધ નથી કરતો. એ જુએ છે કે હું માનું છું કે હું મરતે છું, બિચારો દુઃખી થઈ રહ્યો છું, તોય પેલું કશું બોલતું નથી. એટલા માટે એને બોલતો કરવો પડે. આનું નામ જ્ઞાન. એટલે અનાત્મ વિજ્ઞાન એટલે શું? અનાત્મા વિજ્ઞાતે અનાત્મ વિજ્ઞાનમ એટલે શું? અનાત્માને આત્મા માનવામાં આવે જેનાથી એને અનાત્મ વિજ્ઞાન કહ્યું. દેહ વગેરે અનાત્મા છે ને આત્મા માનવો શેનાથી? અનાદિ અનિર્વાચ્યમ આત્મજ્ઞાનમ. આવું અજ્ઞાન છે. શેનું? જ્ઞાન સ્વરૂપ આત્માનું આ પ્રકારનું અજ્ઞાન છે. ક્યારે શરૂ થયું? અનાદિ. કેવા પ્રકારનું અજ્ઞાન છે? સાચું છે નથી, અનિર્વાચ્ય. નથી એમ તો ના કહેવાય કારણ કે અનુભવ થાય છે, પણ સાચું ના કહેવાય કારણ કે આનંદ બાદ થાય છે જ્ઞાનથી. અનિર્વાચ્ય કહેવામાં આવ્યું. અનાદિ અનિર્વાચ્ય આત્મજ્ઞાનમ. આ રીતે આખી બધી પ્રક્રિયા પ્રાપ્ત થયેલી છે. આ પ્રક્રિયા છે બધી. અજ્ઞાન, આ તો અજ્ઞાનને પ્રક્રિયા જ કહેવાય. કેવું છે? અનાદિ છે. ક્યારથી શરૂ થયું? એનો કોઈ આદિ જ નથી. નહીતર જો અજ્ઞાનનો આદિ હોય તો પેલા જ્ઞાન હોવું જોઈએ. તો જ્ઞાન એટલે પ્રકાશ છે, તો પછી અંધકાર અજ્ઞાન આવે જ નહીં. એટલે હંમેશા અંધકાર છે. અનાદિ. કેવો છે? સાચું પણ ના કહેવાય કારણ કે એનો વાત થાય છે, નથી એમ પણ ના કહેવાય, અનુભવ અનિર્વાચ છે. અનાદિ અનિર્વાચ્યમ આત્મજ્ઞાનમ. આમ આત્માનું જ્ઞાન છે. આવું કહેનારું એક જ છે વેદાંત, જે આપણને આપણા વાસ્તવિક સ્વરૂપના અનુભવથી વંચિત રાખે છે. કે જ્ઞાનથી વંચિત રાખે. અનુભવથી તો ના કહેવાય, પણ અનુભવ થવા છતાંય જ્ઞાન નથી થતું. પેલા રજ્જુનો અનુભવ થાય છે તોય જ્ઞાન થતું, સર્પ તરીકે જ્ઞાન થાય છે ને. એટલે કઈ અંધકાર, મન અંધકાર કો કઈક કારણ તમે કહો, નામ અજ્ઞાન. જે રજ્જુને ઢાંકી નથી, સંપૂર્ણ નહીં ઢાંકી દેતું. રજ્જુના સામાન્ય અંશ ઢાંકતું નથી, રજ્જુના વિશેષ અંશને ઢાંકે છે. અયમ સર્વમાં અયમ અંશ કોનો છે? રજ્જુનો છે. એ ના હોય તો કઈ જ્ઞાન જ ના થાય ને. અયમ અંશ પર ઢંકાઈ ગયો હોય ગાઢ અંધકારમાં તો કશું ભ્રમ ના જન્મે. એટલે સામાન્ય અંશ તો પ્રકાશ જ છે, એને ઢાંકતો નથી. વિશેષ અંશ શું? રજ્જુ પણ એને ઢાંકે છે. એ પ્રકાશિત હોત પ્રકાશમાં તો પણ ભ્રમ ના જન્મ્યો હોત. એટલે બહુ વિલક્ષણ સ્થિતિ છે. એટલે મન અંધકાર વગેરે એવી જાતનું કે ભાઈ દિવસ દોડે દાડે કોઈને આવો ભ્રમ ના થાય સામાન્ય રીતે, અને ગાઢ અંધકારમાં ના થાય.
પણ દેખાય છે પદાર્થ ઓળખાતો નથી. જો છે એને બધું ઉલટું ઓળખાય, ઓળખાય નહીં તો ઉલટું ઓળખાય છે. આ જાતની સ્થિતિ એને અધ્યાસ કહેવામાં આવે. એટલે બહુ બધા પ્રશ્નો થાય, પણ આ છે આવો અધ્યાસ આપણા જીવનમાં છે. કોના વિશે? આત્મા વિશે જ છે. અધ્યાસ ભાષામાં આ બધી ચર્ચા કરવામાં આવી બ્રહ્મસૂત્રમાં. તો આ પ્રકારે આત્માનું જ્ઞાન છે. કેવું? અધ્યાસ જન્માવનારું અજ્ઞાન. અનાત્મા વિજ્ઞાયતેન, અનાત્માને આત્મા માનવામાં આવે એ પ્રકારનું આ જ્ઞાન છે. માત્ર આત્માને જાણવામાં ન જાણવામાં એવું નહીં. જે અનાત્મા છે એને આત્મા માનવામાં આવે એ પ્રકારનું આ જે જ્ઞાન છે અનાદિ છે, અનિર્વાચ્ય છે. હવે આપણે બીજી પાંચ નોંધ એમ શું કહ્યું? ભાષ્યકાર કહ્યું અનાત્મ વિજ્ઞાનમ નિવર્તયંતી સા વિદ્યા. આવું અનાત્મ વિજ્ઞાન કહો કે આત્મ અજ્ઞાન કહો, એનું નિવારણ કરનારી વિદ્યા છે ને. વિદ્યા અવિદ્યાનું નિવારણ કરે એમાં પ્રશ્ન નથી. પણ કેવા પ્રકારની અવિદ્યા છે? અનાત્મામાં આત્મબુદ્ધિ કરાવનારી અવિદ્યા છે. એ પ્રકારની અવિદ્યાનું નિવારણ કરનારી અવિદ્યા છે. તો બીજી પાંચ નોંધમાં કહે છે યત વિદ્યા અજ્ઞાનમ નિવર્તયંતી. આ વિદ્યા જે છે એ અજ્ઞાનનું નિવારણ કરતી. પુનઃ પછી શું થાય? વળી ફરી પાછો એનો જગ્યા પાછો ભ્રમ થાય. પાછો એવું થઈ શકે. આજે રજ્જુમાં સર્પ દેખાયો, કાલે વળી માણા દેખાય, પરંતુ એવું થાય કે નહીં? તો કે પુનઃ અજ્ઞાનાંતર ઉદય પ્રતિદ્વંદ્વી વીર્યમ આદધાતી. આ કેવી જાતની વિદ્યા છે? અવિદ્યાનું નિવારણ તો કરનારી છે, પણ જો જોડે ફરીવાર અવિદ્યા ન જન્મે એ પ્રકારનું વીર્ય તમને આપનારી છે. આત્મના વિંદતે વીર્યમ. કેવું વીર્ય છે? કે વળી તમે ક્યારેય પાછા આ અવિદ્યાથી તમે પ્રભાવિત ન થાવ, પરાજિત ન થાવ એ પ્રકારનું વીર્ય આપનારી છે. એટલે બે વસ્તુ કરે. અજ્ઞાનનું નિવારણ કરવાની સાથે પુનઃ અજ્ઞાનાંતર ઉદય પ્રતિદ્વંદ્વ વિરોધી. અજ્ઞાનાંતર બીજું અજ્ઞાન. એક અજ્ઞાન તો કયું જાણો કે અજ્ઞાનાંતર ઉદય, બીજા અજ્ઞાનનું ઉદય થાય એને ન થવા દે. પ્રતિદ્વંદ્વી વીર્યમ, એવું વીર્ય આ અવિદ્યા આ જ્ઞાન પ્રદાન કરે છે કે ફરી વાર અજ્ઞાન ન જન્મે. એ પ્રકારનું વીર્ય પ્રદાન કરે છે. એટલે બીજા કિસ્સા, એટલે બીજા બધા દૃષ્ટાંતો પૂરા કામ ન લાગે. રજ્જુ સર્વ કે દૃષ્ટાંત સરસ છે, પણ શક્ય છે કે ફરી પાછું ગડબડ થાય ત્યાં આગળ. પણ આ કિસ્સામાં ન થાય. એક વાર આત્માને સ્પષ્ટ જાણ્યો એટલે આવરણ સંશય વિપર્ય બધા જાણે કે પ્રતિબંધો જતા રહ્યા, પ્રતિબંધ રહિતનું જ્ઞાન થયું. પછી ફરી અજ્ઞાન ક્યારે ઉત્પન્ન થાય નહીં. અજ્ઞાન પાછું ઇગ્નરન્સ કેનોટ સ્ટે કમ બેક, વળી પાછું આવી ના શકે. એ પ્રકારનું વીર્ય આ વિદ્યા પ્રદાન કરે છે. વીર્યમ આદધાતી, બે સાથે તો નિવર્તયંતી આદધાતી. અજ્ઞાન નિવૃત્ત કરતાની સાથે બીજે કોઈ અજ્ઞાનથી પરાજિત ન થવાય એ પ્રકારનું વીર્ય પ્રદાન કરનારી આ વિદ્યા છે, એવું સુધી કહે છે. એટલે ભાઈ પારનો ચાલુ કહે છે અતઃ સકૃત અજ્ઞાન નિવર્તન નૈવ સ્વાભાવિકમ અમૃતત્વમ અભિવ્યક્તિ કલ્પ્યતે ઇત્યર્થ. સકલ એકવાર સકૃત અજ્ઞાન નિવર્ત, એકવાર અજ્ઞાન નિવૃત્ત થઈ ગયું. હવે એમાં આવરણ સંશય વિપર્ય બધું અજ્ઞાન અંતર્ગત જ છે. એ આવરણ સંશય વિપર્ય શ્રવણ મનન નિવૃત્ત થઈ ગયું. સકૃત અજ્ઞાન નિવર્તન પછી ફરી વાર નિવૃત્ત કરવાની જરૂર ના પડે. સ્વાભાવિકમ અમૃતત્વમ અભિવ્યક્તિ, જે સ્વાભાવિક અમૃતત્વ છે એને અભિવ્યક્ત કરનારી છે આ વિદ્યા. એવું કલ્પ્યતે એટલે એવી કલ્પના કરવામાં આવે. એ પ્રકારનું કલ્પના કહો, એને સામર્થ્ય કહો. એટલે
ભાષ્યકાર કહે છે અમૃતત્વ નિમિત્તમિતિ કલ્પ્યતે. એ રીતે વિદ્યા અમૃતત્વ માટે નિમિત્ત છે. કેવું અમૃતત્વ કોને કહેવાય? જે આવ્યા પછી ક્યારે ન જાય. એવું ક્યારે બને? વળી પાછી અવિદ્યા કબજો ના લે ત્યારે. એવું ક્યારે બને? આ વિદ્યાથી એ પ્રકારનું વીર્ય પ્રાપ્ત થાય કે ક્યારે પછી અવિદ્યાને પ્રભાવિત ન થાય, અવિદ્યાથી નિયંત્રિત ન થાય. એ પ્રકારનું એ વીર્ય પ્રાપ્ત કરે છે. આ વિદ્યા એ પ્રકારનું વીર્ય પ્રદાન કરે છે. એ દ્વારા એ અમૃતત્વને અભિવ્યક્ત કરે છે. એવી કલ્પ્યતે એટલે એવું કહેવાય, કલ્પના થાય. એટલે આનંદગીરી કહે છે પુનઃ અજ્ઞાનાંતર ઉદયન બંધ શંકાયા. અત્યારે અજ્ઞાન તો છે જ ને, તો એ તો આવ્યું ને, તો ફરી નહીં આવે એવું શું કેમ કહેવાય? એટલે અનાદિ કહેવામાં આવ્યો. અનાદિ જેનો આદિ નથી, એનું કારણ નથી, એટલે અજ્ઞાન ફરી ઉદય ના, એટલે અનાદિ થયું. પણ દરેક વસ્તુ જાય પાછી તો આવનારી છે ને, એટલા માટે કહ્યું કે પુનઃ અજ્ઞાનાંતર ઉદયન બંધ શંકાયામ. ફરી પાછું અજ્ઞાન આવે, ફરી પાછું બંધન આવે એવી શંકા. કથમ સકૃત અજ્ઞાન નિવૃત્તિ માત્રેણ અમૃતત્વ નિમિત્તત્વ જ્ઞાનસ્ય. એક જ વાર અજ્ઞાન દૂર થઈ ગયું. સકૃત એક વાર અજ્ઞાન નિવૃત્તિ માત્રેણ, એક જ વાર અજ્ઞાન નિવૃત્તિ થઈ ગઈ, તેનાથી જ અમૃતત્વ નિમિત્તત્વ જ્ઞાનસ્ય. એ રીતે જ્ઞાન અમૃતત્વ નિમિત્ત બને છે. હંમેશા માટે અજ્ઞાનને મર્ત્યત્વને દૂર કરવા દ્વારા જ્ઞાન અમૃતત્વનું નિમિત્ત બને છે. એવું કેમ કહેવાય? કારણ કે ફરી અજ્ઞાન કેમ ના જન્મે? ઇતિ આશંક્ય. એવું કેવું જ્ઞાન છે કે ફરી અજ્ઞાન ના જન્મે? ઇતિ આશંકામાં યતઃ. એટલે ભાષ્ય કરે એટલે કે છે, જો એટલે વાક્ય કેવું છે? આત્મના વિંદતે વિદ્યા વિંદતે અમૃત. આત્મના વિંદતે વીર્યમ વિદ્યા અમૃતત્વમ અશ્નુતે. તો એટલે આ વાક્યને આ પ્રકારે ત્યાં આગળ વિભક્ત કરવામાં આવ્યું. વિંદતે, હા, આત્મના વિંદ એક વાક્ય, વીર્યમ વિદ્યા વિંદતે અમૃતમ. એટલે શું વાક્ય કરવાનું? વિદ્યા અમૃતમ વીર્યમ વિંદતે. એવું થયું. વીર્ય પણ બે પ્રકારનું હોય. કેવું હોય? મર્ત્ય વીર્ય હોય, વીર્ય હોય ને જતું રહે. આ અમૃતમ કોનું? વીર્યનું વિશેષણ થયું. વિદ્યા આત્મજ્ઞાનથી અમૃતમ વીર્યમ વિંદ્યતે. અમૃત વીર્યને પ્રાપ્ત કરે છે. અર્થાત જે વીર્યનું ક્યારે પણ ક્ષય ન થાય એ પ્રકારનું વીર્ય પ્રાપ્ત કરે. વિદ્યા એ પ્રકારની છે. એટલા જ માટે આ વિદ્યા દ્વારા વીર્ય તો પ્રાપ્ત થયું હોત, પણ મર્ત્ય સામાન્ય વીર્ય હોય, સામર્થ્ય કેવું હોય? આવીને જનારું હોય ને. તેવી રીતે વિદ્યા પણ સામાન્ય પ્રાપ્ત કરાવે. અત્યારે બરોબર અજ્ઞાન દૂર કરીને અમૃતત્વમાં પ્રતિષ્ઠિત થઈ ગયું, પછી વીર્ય ધીમે ધીમે ક્ષીણ થઈ જાય તો દરેક વસ્તુ એવી છે, ક્ષીણ થનારી જ છે. તો વીર્ય આપણે વિદ્યા પ્રદાન કરે તોય પણ એ ક્ષીણ થઈ જાય તો વળી પાછી અવિદ્યા આવીને મારો કબજો લઈ લે કે ના લઈ લે, એવું ત્યારે જ ના બને. એટલે અવિદ્યા ફરી ક્યારેય મારો કબજો ન લેવું ક્યારે બને? આ વિદ્યાથી એવું વીર્ય પ્રાપ્ત થતું હોય જે ક્યારેય અવિદ્યાને આવવા ના દે. એટલે અવિદ્યાથી ક્યારેય હું પરાજિત ન થઉં. એટલે
અમૃતમ વીર્યમ એવું થયું. એટલે અમૃત આ રીતે આની આ વાક્ય ભાષ્યમાં આ પ્રકારે કરાવ. ત્યાં તો આત્મના વિંદતે વીર્યમ કહ્યું, વિદ્યતા વિંદતે અમૃતમ કહ્યું. ચાલ આપણે જોઈશું, પણ અત્યારે અહીંયા આ રીતે કહેવામાં આવ્યું. યત હા એટલે ભાષ્યમાં પાછા આવીએ તો 66 પાન પર વીર્યમ વિદ્યા વિંદતે, વીર્યમ વિદ્યા વિંદતે એક વાક્ય લેવામાં આવ્યું. તો પેલું આત્મના વિંદતે વીર્યમ એવું નથી. વીર્યમ વિદ્યા વિંદતે, આ વિદ્યાથી વીર્ય પ્રાપ્ત થાય. વીર્ય કોને કહે? ભાષ્યકાર કહે છે વીર્યમ સામર્થ્યમ. વીર્ય એટલે સામર્થ્ય. કેવું સામર્થ્ય? અનાત્મ અધ્યારોપ માયા સ્વાંત ધ્વાંત અનભિભાવ્ય લક્ષણમ. બલમ વિદ્યા બલમ સામર્થ્ય, વીર્ય કહો, સામર્થ્ય કહો, બળ કહો. વિંદતે પ્રાપ્ત કરે છે. કયા પ્રકારનું બળ? અનાત્મ અધ્યારોપ, અનાત્માને આત્મા માનવામાં આવે એ પ્રકારે અનાત્માનો આત્મા પર અધ્યારોપ થાય. પછી બીજું માયા અને સ્વાંત ધ્વાંત, 3 વસ્તુ કહેવામાં. આ 3 વસ્તુ જે છે ને એનાથી અનભિભાવ્ય લક્ષણ, આનાથી અભિભવ ન થવાય. અભિભવ કહો, પરાભવ કહો, પરાજય કહો. આ આત્મજ્ઞાનથી એ પ્રકારનું વીર્ય પ્રાપ્ત થાય કે આ વસ્તુઓ ફરી આવીને આપણને પરાજિત ના કરે. શું? અનાત્મ અધ્યારોપ, માયા અને સ્વાંત ધ્વાંત. સ્વાંત પોતા, ધ્વાંત અંધકાર, આંતરિક અંધકાર કે આત્મવિશ્વ અંધકાર, જે માયા જન્માવે અને જે અનાત્મ અધ્યારોપ સમય જન્મ્યો માયામાંથી. માયા શાને જન્મી? સ્વાંત ધ્વાંતમાંથી. એટલે માયાને અહીંયા આપણે વિક્ષેપ કહીએ, ધ્વાંતને આવરણ કહીએ. વિક્ષેપને કારણે શું થાય? અનાત્મ અધ્યારોપ. તો આવી રીતે આવરણ, વિક્ષેપ અને પરિણામે જન્મનારો જે અનાત્મ અધ્યારોપ છે એ ફરી ના થાય. તો એવું લક્ષણ બલમ વિદ્યા વિંદતે. આવું લક્ષણ ધરાવનારું બળ કહો, સામર્થ્ય કહો, વીર્ય કહો, આ વિદ્યાથી પ્રાપ્ત થાય છે. અત્યારે થઈ ગયું ને આ બધું. આવરણને કારણે આત્માનું વિશેષ રૂપ જાણતો નથી. હું છું ને ભાસું જેટલું જાણું છું, પણ અદ્વિતીય શું બ્રહ્મ છું નથી જાણતો. એને કારણે જે આત્મા નથી એવો બુદ્ધિ વગેરે અનાત્માને આત્મા માનવામાં આવે છે. એટલે નથી જાણતો એટલે શું જન્મ્યું? માયા કહો કે વિક્ષેપ શક્તિ જન્મી, જે અનાત્મામાં આત્મત્વનો અધ્યારોપ કરે. આ પ્રક્રિયા વેદાંતની. તો ફરી આવું ના થાય. એવું વીર્ય પ્રાપ્ત થાય કે ફરી આ પ્રકારે ના થાય. એટલા માટે કહ્યું. એટલે આવું વીર્ય પ્રાપ્ત કરે. ભાષ્ય કે તત્વ કેમ વિશિષ્ટમ. એ વીર્ય કઈ વિશિષ્ટમ? એટલે અમૃતમ અવિનાશી. આત્મના વિંદતે વીર્યમ વિદ્યા વિંદતે અમૃતમ. વિદ્યા વિંદતે વીર્યમ. વિદ્યાથી વીર્ય પ્રાપ્ત થાય. કેમ વિશિષ્ટમ? કેવા પ્રકારનું વીર્ય? અમૃતમ. તો અમૃતમ અવિનાશી, અવિનાશી વીર્ય પ્રાપ્ત થાય. વિદ્યાથી અવિનાશી વીર્ય પ્રાપ્ત થાય. જે એકવાર પ્રાપ્ત થયું પછી ક્યારે પણ અવિદ્યા કે એની ઉપજ છે બધી એનાથી પરાજિત ના થાય, અભિભૂત ના થાય. એ પ્રકારનું નિત્ય અવિનાશી વીર્ય પ્રાપ્ત થાય. એવું ભાષ્યકારે સમજાવ્યું. એટલે હવે આપણે એને એની વિગતો ફરી કાલે એને વિસ્તારથી જોઈશું. કાલે પરમ દિવસે. બરાબર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ
केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। તો હવે આવતીકાલ હનુમાન જયંતિની આપણે જાહેરાત કરવાની થોડો ફેરફાર છે, એ આપણે અંદર અંદર ચર્ચા કરીને જાહેર કરશું. પણ જે આપણે હનુમાન જયંતિનો કાર્યક્રમ જાહેર કર્યો છે આપણા ગ્રુપમાં, એમાં થોડો ફેરફાર છે. શું ફેરફાર છે એ નક્કી કરીને તમને જણાવશું. ઓમ. કાલે કેનોપનિષદ નહીં હોય. ફેરફાર મારા મનમાં એવો છે કે પૂજા સાંજને બદલે સવારે થાય અને પાઠ સવારને બદલે સાંજે થાય. આ તો હું ચર્ચા કરીને પણ નક્કી કરીશ, હજી નક્કી નથી કર્યું, એટલે પછી જણાવશું. બરાબર? ઓકે. હું એકલો નક્કી ના કરી શકું ને, એટલે ટીમ ડિસિઝન હોવું જોઈએ. એવું કરવું હોય તો શું થાય એ પ્રશ્ન છે. એમાં જયારે પૂજા સવારમાં હોય એમ સાંજને બદલે સામાન્ય રીતે એમ એ તો બહાર પેલા ત્યાં છે એટલા માટે એ તો શિવરાત્રી તો